મોટું કરી નાખશું. આ ફાઇનલ છે, બરાબર? જો ફૂલનો હાર પહેરાવી શકતા તો કાળું મોટું કરી નાખશું. જો વિદ્યાર્થીઓ માટે ઓલું નથી ને સાહેબ. અમારે નિર્ણય જોઈએ, બીજું અમારે કઈ જોતું નથી. નિર્ણય જોઈએ છે અમારે. ત્યાં સુધી અમે હટવાના નથી. તમને જે છે એ કહું છું, બરાબર? અમારે જે વિદ્યાર્થીઓ માટે જે કરવું હશે એ અમે કરીશું. અમારે નિર્ણય જોઈએ છે, નિર્ણય જોઈએ છે. આપ અત્યારે ફોન કરો, અમારી હાજરીમાં ફોન કરો. મીડિયાની વિદ્યાર્થીઓના ભવિષ્યના છેડા બંધ કરો, બંધ કરો. વિદ્યાર્થીઓના ભવિષ્યના છેડા બંધ કરો. ભવિષ્યના છેડા બંધ કરો, બંધ કરો. વિદ્યાર્થીઓના ભવિષ્યના છેડા બંધ કરો. કાલથી બધા પેરેન્ટ્સ સાથે, બધા વિદ્યાર્થીઓ સાથે ત્યાં બેસી જવાના છે. સર, આને આ તમારે ટીચર્સ છે એ રીતે કરવામાં શું પ્રોબ્લેમ છે? એને તમને એ શિક્ષકોનો મોહ છે તો મને ખ્યાલ આવે. કાઈ મોહ નથી, મોહ નથી. આ છે મોહ નથી. તમે એક વસ્તુ એક બરાબર? આ વાળીઓ તમને બધી પહેરાવી દેશે. જો સત્તા ન હોય ને તો આ પહેરી જ લ્યો. તમારથી નો થતું હોય તો આ પહેરી લ્યો. 5 મિનિટ તમે શાંતિથી વાત કરીએ. આપણે શાંતિથી વાત કરીએ. આપણે હોબાળો નથી મચાવો, બરાબર? શાંતિથી સરને આપણે શાંતિથી એટલું જ કહીએ તો અમને અમારા ટીચર વ્યવસ્થિત તમે અમને દઈ શકતા હોય તો અમને ઇંગ્લિશના ટીચર આપો, અમને ગુજરાતી ટીચર હવે તમારી મારી વાત સાંભળો. હવે હું એ જ કહું છું કે માની લો મેં જે 14 શિક્ષકો શોધ્યા છે જે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા છે, એ જે વ્યક્તિ કોઈ અમારા રિલેટિવ્સ નથી, કંપનીનો મોહ હોય પણ એજ્યુકેશન અમારા છોકરાઓનું છે એટલે અમારે મોહ એ ટીચરનો છે કે એ ટીચર અમારા છોકરામાં અહીંયા માત્ર એક કે બે હોય એની સામે તમે આયા મૂકી દેતા હોય. એ લોકોને બેગડું અને આ લોકોને બેગડું. અને બીજું એમઈએમ માં થયું એવું છે કે આજથી 2 વર્ષ પહેલાનો તમે રેકોર્ડ જોઈ લો. છેલ્લા 2 વર્ષથી આ સ્થિતિ બનતી આવે છે, બરાબર? તમે અધ્યક્ષની વાત કરો છો કે અમે ચર્ચા કરતા, ચર્ચા વિચારણા થાય છે, એનાથી વિશેષ કંઈ થતું નથી. બીજી વસ્તુ કે આ જે એમઈએમ સ્કૂલ છે છેલ્લા 2 વર્ષમાં આપણે જોઈએ તો સી ગ્રેડમાં હતી, અત્યારે એ ગ્રેડમાં હતી. એ ગ્રેડમાં જે દિવસે આવી એ દિવસે જ રાતે તમે શિક્ષકોને છૂટા કરી દીધા. હવે એમાં જે ફાળો હતો એ આ શિક્ષકોનો જ હતો, પ્રવાસી શિક્ષકોનો, બીજો કોઈ નતો. આ લોકોને શિક્ષકોની વાત થાય છે, બરાબર? તમે આ માંગણી કરી. આપણે તો એક જ પ્રવાસી શિક્ષકોને એમ જ કહું ને, પ્રવાસી આ બંગડીયું પહેરી લ્યો સાહેબ આપ, બરાબર? અને સાહેબ ને મોકલો. અમારે નિર્ણય જોઈએ, બીજું અમારે કઈ જોતું નથી. નિર્ણય જોઈએ. આ ફાઇનલ છે, બરાબર? જો ફૂલનો હાર પહેરાવી શકતા તો કાળું મોટું કરી નાખશું. જો વિદ્યાર્થીઓ માટે ઓલું નથી ને સાહેબ. સર, આપણી પાસે મહેકમ 33નું છે. એમાં જ અત્યારે આપણી પાસે 5 શિક્ષકો અવેલેબલ છે. 28 જેટલાનું મહેકમ અત્યારે બાકી છે. સરકારશ્રીના જે હમણાં અમારી 22 તારીખે સરકારશ્રી હજી અમારી પાસે જે ખાલી મહેકમ છે એ મહેકમની માહિતી અમે ગાંધીનગર અમારા વિભાગને મોકલી આપી છે. ટૂંક સમયમાં સરકારશ્રી જ્યારે આ જાહેરાત કરશે ત્યારે મને આશા પૂરેપૂરી છે કે આપણે જેટલી જગ્યાઓ ખાલી છે બધી જગ્યાઓ ભરાઈ જશે. સાહેબશ્રી સાથે પણ મારે જ્યારે વાત થઈ હતી તે ટૂંક સમયમાં આ ભરતી પ્રક્રિયા ચાલુ થવાની છે, ત્યારે આ જગ્યાઓ ભરાઈ જશે. તો આજે વાલીઓને NSUI દ્વારા અમને એવું કહ્યું છે કે ભાઈ આ જે બાળકોને શિક્ષકો જે છે સરકારશ્રીના નિયમ પ્રમાણે અત્યારે અમે એમને મુક્ત કર્યા છે. એની જગ્યાએ બાળકોના હિતમાં બાળકો શિક્ષક વગર ન રહે એટલા માટે મેં તાત્કાલિક ધોરણ અમારા જે પ્રાથમિકના જે શિક્ષકો હતા અથવા તો ઉચ્ચતર પ્રાથમિક શિક્ષકો જે હતા એ બધા મિત્રોને અત્યારે અમે મૂક્યા છે. આ લોકોને એવી ગણતરી છે કે અમારા જે જૂના શિક્ષકો છે એને તમે
મૂકો તો જેના કારણે અમારા બાળકોનું હિત જળવાય. પણ એ શિક્ષકો જે હતા એને સરકારશ્રીના જે અત્યારે નીતિ નિયમો છે એ મુજબ આપણે એમને મુક્ત કરી શક્યા છે, કારણ કે નાણાકીય જ્યારે મેટર ઊભી થાય છે ત્યારે આપણે શિક્ષકોને રાખી નથી શકતા. એટલા માટે હાલ એમની રજૂઆત હતી. પણ અત્યાર સુધી અમે એવું શોધ્યું છે કે અમારી પાસે અત્યારે અંગ્રેજી વિષયવાળા જે મુખ્ય અંગ્રેજી વિષય છે, આ બધા જાણી શકો છો કે જે વ્યક્તિઓ અંગ્રેજીમાં ભણેલા હોય તેમનું મુખ્ય માધ્યમ પણ અંગ્રેજી જ હોય તે બાળકોને ન્યાય આપી શકે છે. તેવા અમે 14 થી 15 જેટલા શિક્ષકોને શોધ્યા છે અને એ વિદ્યાર્થીઓના હિતમાં એ બાળકો માટે અમે એ શિક્ષકોના ટૂંક સમયમાં 1-2 દિવસની અંદર આદેશ પણ કરીશું, જેના કારણે વાલીઓ જે છે એમની પણ જે છે એ પ્રમાણે અમે 14 શિક્ષકોને આદેશ કરીશું અને એ પ્રમાણે અમે વર્ગખંડનું જે કાર્ય છે અમે ચાલુ રખાવડાવીશું.